ईरान और इजराइल के बीच चल रहे युद्ध के चलते देश दुनिया के व्यापार पर असर पड़ सकता है, जिससे भारत भी अछूता नहीं है। अमेरिका इजराइल के साथ मिलकर ईरान पर ताबड़तोड़ हमले कर रहा है। वहीं ईरान भी इस हमले का मुंहतोड़ जवाब दे रहा है। इस युद्ध की स्थिति में व्यापार को काफी असर पड़ने की आशंका जताई जा रही है। देश दुनिया के कई व्यापार इस युद्ध के चलते संकट में पड़ सकते हैं। गुजरात में भी राजकोट समेत समूचे सौराष्ट्र के उद्योगों को इस युद्ध से व्यापक असर हो सकता है, जिस पर राजकोट इंजीनियरिंग एसोसिएशन के अध्यक्ष ने जानकारी दी। युद्ध हमेशा માટે નુકસાનદાયક હોય છે, નાના હોય કે મોટા હોય, પણ ઇઝરાયલ દ્વારા જ્યારે ઈરાન ઉપર મિસાઇલ ફેંકી અને યુદ્ધની શરૂઆત કરવામાં આવી અને અમેરિકા પણ જ્યારે ઈરાનની સાથે યુદ્ધમાં જોડાયેલું છે અને ઈરાને એના વળતા હુમલા તરીકે મિડલ ઈસ્ટના જુદા જુદા કન્ટ્રીઓ ઉપર પણ મિસાઇલો હુમલા કરી, જ્યાં અમેરિકાના બેઝ હતા। એટલે ભારતમાંથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌથી મોટું નિકાસ કરતું એક રાજકોટ અને સૌરાષ્ટ્રના દ્વારા થવામાં આવતું હતું। આપણા ઉદ્યોગો ઘણા બધા મિડલ ઈસ્ટ દ્વારા આપણે નભતા હતા। સરકાર આપણો દેશ બેમાંથી એક પણ યુદ્ધમાં જોડાયેલો નથી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આમાં ખૂબ માહિર છે અને દેશનો સતત વિચાર કરતા હોય છે। ગઈકાલે રાત્રે જ NSCCSની મીટિંગની અંદર જ આ ચર્ચાઓ કરી અને એની જાહેરાત પણ કરી। કોઈ બીજા રસ્તાઓ આપણા સરકાર શોધી રહી હશે અને 100% આપણા માટે શોધી રહેશે, પણ યુદ્ધની અસર રહેશે। યુદ્ધ ન લાંબુ ચાલે એના માટેનો આપણા મોદી સાહેબનો પ્રયાસ હશે।